અમદાવાદના રેસ્ટોરન્ટ અને હોટલ સંચાલકોએ પનીર અંગે માહિતી આપવી પડશે। પનીર કે એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે। મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને સૂચના આપી છે। ઈમેલ દ્વારા પણ આપવામાં આવી છે સૂચના। હવે મેન્યુમાં પનીરનો પ્રકાર ફરજિયાત દર્શાવવો પડશે। તો હવે પનીરનો ઉપયોગ કરતા પહેલા તમામ જાણકારી પનીર વિશે આપવી પડશે અને પનીર છે કે પછી એનાલોગ પનીર છે તેની મનપાને જાણ કરવી પડશે। મનપાના ફૂડ વિભાગે તમામ ખાદ્ય એકમોને આ અંગેની સૂચના આપી દીધી છે। જે પ્રકારના પનીરનો ઉપયોગ કરતો હોય એ ગ્રાહકો સ્પષ્ટ રીતે વાંચી શકે એ રીતે એને ડિસ્પ્લે કરવાનું રહેશે। અને જે ફોસ્કોસની વેબસાઇટ છે FSI એક્ટની એના અંતર્ગત જે 15,000થી વધુ જેટલા રજિસ્ટર્ડ અમારા ફૂડ લાયસન્સ હોલ્ડર છે જે FSI એક્ટ અંતર્ગત એના દ્વારા દરેકને એક ઈમેલ પણ આપવામાં આવ્યો છે